બોટાદના ગઢડામાં એનએસયુઆઈને યુવા કોંગ્રેસનો નીટ પરીક્ષા રદ થવા મુદ્દે વિરોધ છે। એનએસયુઆઈએ મીટિંગ કરી ત્યારબાદ વિરોધ પ્રદર્શન કર્યું। કોંગ્રેસી કાર્યકર્તાઓએ રસ્તા પર બેસી સૂત્રોચ્ચાર અને ચક્કાજામ કર્યું। પોલીસ સ્થળ ઉપર પહોંચી કોંગ્રેસી કાર્યકરોની ટીંગા ટોળી સાથે અટકાયત કરી। પેપર ફૂટ્યા બાદ પરીક્ષા રદ કરાતા કેટલાય વિદ્યાર્થીઓનું ભાવિ બગડ્યું છે। આજ રોજ બોટાદ જિલ્લા એનએસયુઆઈ તેમજ યુવક કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિ દ્વારા ગઢડા ખાતે જે વિદ્યાર્થીઓનો પેપર લીક થયું નીટના એના મામલે ચક્કાજામ કરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકર્તાઓ, યુવાન આગેવાનો અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે। અમારી માંગ તો હાલ આપ સૌ જાણો એમ કે નીટનું જે પેપર ફૂટ્યું અને આખી એક્ઝામ રદ થઈ છે એનાથી આખા દેશમાં, ગુજરાત સહિત આખા દેશમાં હજારો નહીં લાખો વિદ્યાર્થીઓ એનાથી પ્રભાવિત થયા છે। અમુક સેંકડો વિદ્યાર્થીઓએ આત્મહત્યા પણ કરી છે। એની જવાબદારી સરકાર સ્વીકારે, પેપર લીકની જવાબદારી સરકાર સ્વીકારે અને રાજીનામું આપે એવી અમારી માંગ છે અને વિદ્યાર્થીઓને પૂરતો ન્યાય આપવામાં આવે જલ્દીમાં જલ્દી।